નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ મુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી, જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજીમાં મા અંબાનું મૂળ સ્થાનક છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. સાથે સાથે વીઆઈપી ભક્તો અને ધર્મગુરુ પણ દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આજે ચૈત્ર સુદ 14ના રોજ દેશના જાણીતા ધર્મગુરુ કાલીચરણ અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા અને તેમણે દર્શન કરીને ભારતના હિન્દુ રાષ્ટ્ર બને તેવું નિવેદન આપ્યું હતું. અંબાજી મંદિર ખાતે કાલીચરણ મહારાજ પહોંચતા મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં તેમણે સિદ્ધિવિનાયક મંદિર, અંબિકેશ્વર મહાદેવ, વિશ્વના સૌથી મોટા શ્રીયંત્ર ખાતે પ્રદક્ષિણા અને અંબાજી મંદિરમાં સાંજની આરતીમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ તેમના આશીર્વાદ લીધા હતા. અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તેમને ચુંદડી આપવામાં આવી હતી. તો સાથે સાથે ભટ્ટજી મહારાજ દ્વારા રક્ષા કવચ માતાજીની ગાદીમાં બાંધવામાં આવ્યું હતું. માતાજીનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. અંબાજી મંદિરમાં વહીવટદાર અને અંબાજી પીઆઈ પણ તેમની સાથે જોડાયા હતા. અંબાજી મંદિરમાં તેમણે નિવેદન આપ્યું હતું કે ભારત હિન્દુ રાષ્ટ્ર બને.